દિવ્ય ભાસ્કરના ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 10 મોટા સમાચાર પર। આજે સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું। 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો તો શહેરના અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું। અમદાવાદમાં ગરબા રમવા કાળા કાચની ગાડીમાં ગયા તો ગાડીને લોક વાગી જશે। નવરાત્રીમાં પોલીસની 10 દિવસની ડ્રાઈવમાં પોલીસ બ્લેક ફિલ્મવાળી કારને પાર્કિંગ પ્લોટમાં જ લોક મારી દેશે। 7th ડે સ્કૂલમાં થયેલા વિદ્યાર્થીના મર્ડર બાદ બાળકોનો અભ્યાસ ઓનલાઈન જ ચાલી રહ્યો છે। ત્યારે આજે વાલીઓએ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ સાથે સફેદ કપડાં પહેરીને ડીઈઓને આવેદનપત્ર આપ્યું। મોરબી અને રાજકોટમાં આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન આજે ચોથા દિવસે પણ ચાલુ રહ્યું। આ આઈટી રેડમાં અત્યાર સુધીમાં 300 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા। ખોડલધામ સમિતિના પારિવારિક ગરબામાં અન્ય આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।